અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તદ સંકલ્પ મૂર્તિ બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર દયાજી સ્વામીજી મહારાજ, આજે જે 5 શ્લોક વાંચવામાં આવ્યા એ 5 શ્લોકની અંદર અનેવો ઓડકાર, તમે જેવું જમો છો એવા વિચારો આવે છે. ભોજન વિશે વાત કરવામાં આવી કે દુર્ગુણ માણસ હોય, ખરાબ માણસ હોય, તેની સંગ સોબત સારી નહીં, અને જે સજ્જન માણસ હોય, સારો માણસ હોય, એનો સંગ કરો, કારણ કે એનાથી સારા વિચારો આવે છે. એટલે કોનો સંગ કરવો, કેવા પ્રકારનો આહાર કરવો, કારણ કે આહાર કરો એવા વિચારો આવે, જેવા વિચારો આવે એવા માણસોનો સંગ કરો છો. એટલે એકવાર ભીષ્મ પિતામહે યુધિષ્ઠિર અને દુર્યોધન આ બંનેને બોલાવ્યા. બોલાવી અને પૂછ્યું, દુર્યોધનને એમ કહેવામાં આવ્યું કે આપણા નગરની અંદરથી તું સારામાં સારો માણસ શોધી લાય. અને યુધિષ્ઠિરને બોલાવીને પણ કહેવામાં આવ્યું કે આપણા નગરમાંથી ખરાબમાં ખરાબ માણસ તું શોધી લાય. એટલે બંને જણા નીકળ્યા. આખો દિવસ નગરમાં ફર્યા, બધે બહુ વિચાર કર્યો, કોણ ખરાબ છે, એટલે કે કોણ સારો છે. બંને જણા આખો દિવસ ફરીને પાછા સાંજે પાછા આવ્યા. હવે દુર્યોધનને પૂછવામાં આવ્યું કે તને કોઈ સારો માણસ મળ્યો કે? તો કે ના, મેં આખો દિવસ ફર્યો, ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ મને કોઈ ખરાબ માણસ, સારો માણસ દેખાણો નહીં. પછી યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું કે તને કોઈ ખરાબ માણસ મળ્યો? તો કે ના, મને પણ ખરાબ માણસ મળ્યો નથી, હું પણ ફર્યો. ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે તમારી બંનેની સામે જુઓ કે પેલો ખરાબ છે અને તમે સારા છો. એટલે માણસ સારો નશો થાય છે એ સંગ સોબત ઉપર જાય છે. અને દુર્યોધન ખરાબ થયો એનું કારણ નાનપણથી જ શકુનીએ કાન ભંભેરણી શરૂ કરી દીધી કે તારા જેવો મોટો કોઈ નથી, તું મોટો રાજા છે. બસ અહીંથી બધું ચાલુ થયું, આખું મહાભારત રચાવું. એટલે સંગ કેવો કરવો, અને સંગની અસર દેખાયા વગર રહેતી નથી. કારણ કે રામાયણની અંદર પણ શું હતી, ભલે રામરાજ હતું પણ રામરાજની અંદર પણ મંથરા હતી. એટલે બધા મળી જાય, સારા માણસો પણ મળે, ખરાબ માણસો પણ મળે. પણ આપણે કોની સાથે કેવી રીતનો વ્યવહાર કરવો
એ વિચારીને કરવો જોઈએ. કારણ કે સારા માણસો પણ હોય છે કે આખો દિવસ ભક્તિ કરતા હોય, ભજન કરતા હોય, સત્સંગ કરતા હોય, કોઈની પારકી પંચાયત ના કરતા હોય. અને ખરાબ માણસો પણ હોય છે કે જેને ભગવાન સાથે કોઈ લેવા દેવા હોતી નથી, વ્યસનમાં પણ ભરપૂર હોય, બધી પ્રકારના વ્યસનો હોય, આવા માણસો પણ હોય. એટલે એકવાર પ્રસંગ બન્યો, ધર્મરાજાના ચોપડે વાત લખાણી કે 4 બ્રાહ્મણ વિદ્યા ભણી અને આવ્યા હતા ગામની અંદર. નવું ગામ હતું એટલે પહેલા તો જાણીએ છીએ કે બ્રાહ્મણ જાતે બધી રસોઈ બનાવીને જમે. એટલે ભણેલા ગણેલા હતા એટલે ગામની અંદર પધાર્યા એટલે 4 ચૌદશિયા બેઠા હતા. ગામની બાંકડે તો 4 ચૌદશિયા હોય એટલે બ્રાહ્મણે પૂછ્યું કે ભાઈ અહીં કોઈ સદાવ્રત જેવું કંઈ ચાલે છે? તો કે સદાવ્રત તો ચાલે છે, તમે આ માણસને આ શેઠને ત્યાં જાઓ. એટલે શેઠને ત્યાં ગયા. પછી શેઠ તો સદાવ્રત ચલાવતા હતા એટલે એમને સીધું સામાન આપ્યું. શું બધું આપ્યું. હવે ઘી આપ્યું, લોટ આપ્યો, આ બધું આપ્યું. અને બ્રાહ્મણ લાવી અને સદાવત પોતે ત્યાં પછી જાતે રસોઈ બનાવતા હતા. પેલા ગામની અંદર પેલા ચૌદશિયા હતા એ બધી પટલે વધારે કરતા હતા, આમ છે તેમ છે, આખા ગામનું બધું છે લપેડા કરે. હવે બનવા કાળે બન્યું એવું કે આ બ્રાહ્મણો બધું સીધું લઈ જતા હતા, ઉપર કઈ ઢાંકેલું નહોતું. એટલે ઉપરથી સંભળી કોક સાપને લઈ શિકારને લઈને જતી હતી. જે શિકારને લઈને જતી હતી એને તો કઈ ખબર નથી, એને તો પોતાના શિકારથી મતલબ છે. અને સાપનું મુખ ખુલ્લું હતું, એમાંથી લાળ પડી. હવે લાળ પડી તો ખુલ્લું ઘી હતું, ઘીની અંદર લાળ પડી. હવે બ્રાહ્મણને ખબર નથી, કોઈને ખબર નથી. એટલે બ્રાહ્મણ તો સદાવ્રતમાં જઈ અને બ્રાહ્મણને શું ભાવે? ચક્કમ ચક્કા લાડુ વધારે ભાવે ને. હવે તો જો કે બધા લાડુ કોઈ ખાતા નથી, હવે તો બધું બદલાઈ ગયું બધું. કારણ કે પહેલા જમાનામાં એમ કહેવાતું હળવદના બ્રાહ્મણો બહુ વખણાય બધા, એ બધા 50-50, 60-60 લાડુ ખાઈ જાય. બોલો આવા બ્રાહ્મણો. હવે માણસને 2 લાડુ ખાવા હોય તો વિચાર કરે, હવે ના ખાઈએ. પણ એ જમાનાના બ્રાહ્મણો એવા હતા, યજમાની હોય તો અગાઉથી 2 દાડા તો ભૂખ્યા રહે, પછી ભૂખ્યા રહેવો માણસ કેટલું ખાય? આવા બ્રાહ્મણ. હવે લાડુ બનાવ્યા, રસોઈ તૈયાર થઈ ગઈ અને તૈયાર થયેલી રસોઈ જ્યાં જમ્યા તો 4 બ્રાહ્મણોને કોગળિયું આવ્યું, એટલે કે મરી ગયા. હવે મરી ગયા પછી ધર્મરાજાના ચોપડે નામ બધું લખાણું, કારણ કે ધર્મરાજા, ચિત્રગુપ્ત આ બધા કર્મો પ્રમાણે ગતિ આપે એટલે સિદ્ધિ નોંધણી ત્યાં થાય બધી. એટલે ધર્મરાજાએ વિચાર કર્યો કે આ 4 જણા મર્યા તો મોત કના માથે લખું? કારણ કે શેઠ છે એને ખબર નથી, એ તો બિચારો ભ્રમણશાહીનું કામ કરે છે, સદાવત ખોલે છે, બધાને જમાડે છે, સારું કામ કરે છે. એના માથે તો આ મોતનું કારણ ના લખાય, પાપ ના લખાય. તો લખવું કોના માથા? કારણ કે ઉપરથી સંભળી જાય છે તો સંભળીને ખબર નથી, એ તો શિકારને લઈ જઈ રહી છે, નીચે કોણ જાય છે ક્યાં ખબર છે. અને સાપને ખબર નથી કે પોતાની જીભમાંથી લાળ પડી તો એ લાળ ક્યાં પડી છે, એને તો મોતનો ભય છે, એને ખબર નથી.
એ બેના માથે ન લખાય, લખવું કોના માથા ઉપર? હવે પ્રશ્ન ઉભો થયો. એટલે ધર્મરાજા કે ચલો આપણે મૂર્તિમાન એ ગામમાં જઈએ અને પછી બધો નિર્ણય કરશું કે આ મોત કના માથા ઉપર લખવું. એટલે ધર્મરાજા ચિદ્રગુપ્ત અને બધા માણસો સાથે બધા પૃથ્વી પર આવ્યા અને ગામમાં નીકળ્યા. ત્યાં પેલા 14 બેઠા હતા. બધા પૂછવા લાગ્યા, તમે ક્યાંથી આવ્યા, શું છો, નામ છે તેમ છે, ઠેકડી ઉડાડવા લાગ્યા. એટલે પછી ધર્મરાજાએ વિચાર કર્યો, ચાલો કોઈને ખબર નથી, નથી સાપને ખબર, નથી સમડીને ખબર, નથી શેઠને ખબર, તો પછી આ મોત એમ કરો, આ 14 ના માથે લખી દો બધું. કારણ કે આખા ગામની બટલે કરે છે, એના માથે જ મૂકીએ. એટલે ધર્મરાજાના ચોપડે એ 4 જણાના મોતનું પાપ લખાણ. એટલે આવું છે. અને શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે ભૂવા હોય કે ડાકણ હોય, આ બધા 5 ઘરો તો એવા રાખે કે જ્યાં સારા સારી હોય. કારણ કે બીજા બધાનું કાસળ કાઢી નાખે. કારણ કે ભૂવા એવો હોય અને ડાકણી એવી હોય, એ ક્યારે શું કરે કોઈને ખબર પડે નહીં. દેખાય માણસ જેવા, પણ મેલી વિદ્યા ભણેલા હોય. અને ભૂવા હોય એ શું કરીએ, નાળિયેર ફેરવી ફેરવીને પોતાના ઘર તરફ જ નાખે. કારણ કે નાળિયેર એને કામ આવે. મંત્રેલું હોય શું કરે, ફેરવે, ગોળ 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 કરી પોતાના ઘેર જે બાજુ હોય જે દિશામાં યાદ નાખે. મળી રહે ને એને નાળિયેર, એના સંબંધીઓને મળી રહે. એટલે ભૂવા આવું કામ કરે. પરંતુ 5 ઘર રાખે. એટલે જીવનની અંદર એવા 5 ઘર તો આપણે રાખવા જોઈએ કે જ્યાં સારા સારી હોય. તમે કહી શકો, આપલેનો વ્યવહાર હોય, તમારો કોઈ વ્યવહાર તમે કરી શકો, એવા 5 ઘર તો અવશ્ય રાખવા જોઈએ સારા સારી માટે. ના રાખો તો આવા પરિસ્થિતિઓમાં કંઈ કામ થાય નહીં. કારણ કે કાળી 14 આવે ત્યારે આ ભૂવા હોય, ડાકણ હોય, આ બધાને શું મેલી વિદ્યા ભણવાની હોય. તો મેલી વિદ્યા ભણે એટલે થાળ ધરાવવો પડે. પાછું પેલા કુંડાળામાં બેસી ગયા હોય, ભરાવે છે ને, 4 રસ્તા ઉપર જાય, પછી કંઈક દહીં ને વડા ને બધું મૂકતા હોય. એટલે આ બધું મૂકો એટલે એવું એક ઘર તો રાખવું પડે ને, નહીં તો પછી આ બધું થાળ બનાવવાના કોણ મળે? એટલે થાળ બનાવીને મૂકે. એટલે 5 ઘર એવા હોવા જોઈએ કે જે સાથે સારા સારી બનતી કે હોવી જોઈએ. હવે વિચાર કરો, બાપાશ્રી પોતાની વાતોની અંદરમાં વાત કરે છે કે બાપાશ્રી જ્યારે ભુજ મંદિરની અંદર પધારતા ત્યારે થાળ ગરમ હોય અને ભગવાનને ધરાવવામાં આવ્યા હોય તો બાપાશ્રીને મોંની અંદર ચાઠા પડી જાય. ગરમ થાળ ભગવાનને ધરાયા અને બાપાશ્રીના મુખની અંદર ચાંદા પડે ગરમ થાળને લઈ. તો વિચાર કરો, બાપાશ્રીને ભગવાનની એકતા કેટલી બધી હોય. બાપાશ્રી દ્વારે ભગવાન વિચરણ કરતા હોય, બાપાશ્રી દ્વારે ભગવાન કાર્ય કરતા હોય, છતાં પણ સાધુઓને આ વાતની ખબર પડે કે ભાઈ થાળ ભગવાનને ધરાવીએ છીએ, પરંતુ ગરમ થાળને લઈ અને ચાદા બાપાશ્રીના મુખમાં પડે. આવી જે વાત સાધુઓને ખબર પડે ત્યારે સાધુઓ શું કહે, ભાઈ આજે થાળ ગરમ હતા એના કરતા વધારે ગરમ થાળ તું ધરાય. કારણ કે ગરમ થાળ વધારે ધરાવો તો ભલે ને વધારે મુખ ચાદા પડે. આવી રીતિ વિચાર કરો. અને જ્યારે બાપાશ્રી અંતર્ધ્યાન લીલા કરી ત્યારે કચ્છની અંદર જે વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો. કારણ કે બાપાશ્રીના ટીકાવાળા વચનોમાં તો વંચાય નહીં, બાપાશ્રીની વાતો વંચાય નહીં. આ બધું હમીસરની અંદર પધરાઈ દેવાનું. અને જો બાપાશ્રીની વાતો ટીકાવાળા વચનામૃત તમારા ઘરમાં છે અને તમે છુપા રીતે વાંચો છો
એવી પણ જો ખબર પડી જાય તો તમારા ઘરમાં જઈ પુસ્તક બહાર કઢાવી અને પુસ્તકને હમીસરમાં વધરાવી હતી. આવી સ્થિતિ હતી. અને તમે કોઈ સારી વસ્તુ લાવો તો તમારી સારી વસ્તુ બધી છીનવાઈ જાય. આવી સ્થિતિ કચ્છની અંદર હતી. અને વિરોધનો વંટોળ એટલો બધો કે નવા સંબંધ થયા હોય લગ્નના, તો સંબંધો તૂટી જાય. 25 વર્ષના લગ્ન જીવન હોય છતાં પણ એ લગ્ન જીવન તૂટી જાય. આવી પરિસ્થિતિ આવી, અસહ્ય પરિસ્થિતિ આવી. અને નારણપુરની અંદર એવી એક બીના બની કે બાપાશ્રીના મૂર્તિની જે ફ્રેમ હતી એમાંથી કાચવ કાઢી અને ફ્રેમની મૂર્તિ લઈ અને તેમને અયોગ્ય જગ્યાએ નાખી દેવામાં આવી. એ મૂર્તિ ત્યારે આટલો બધો દ્રોહ કર્યો બાપાશ્રીનો. હવે આટલો બધો દ્રોહ, આટલી બધી નિંદા, આટલું બધું કર્યું ત્યારે માણસનો અંતકાળ પણ એવો જ આવ્યો. એ ભાઈ બાથરૂમમાં ગયા છે અને પોતાનો પગ કઈ ફસાઈ ગયો ને લેટ્રીનની અંદર ઊંધા માથે પડ્યા અને મોઢું બહાર નીકાળી શક્યું નહીં અને ગુંગળાઈ જવાથી ત્યાં ને ત્યાં મરી ગયું. આવું મોત થયું. એટલે ભગવાનને મોટાનો અવગુણ દ્રોહ લેવાથી શું થાય? પરિણામ આવું આવે. અને સરકાર આખી એમની, સરપંચ એમના, કલેક્ટરો એમના, બધું એમનું. તમારી વાત જ કોઈ સાંભળે નહીં. તમારી વાત કોઈ સાંભળે નહીં તો તમે શું કરો? કશું કરાય? કશું થાય નહીં. હવે ઘરની અંદર પણ એવો પ્રોબ્લેમ કે જો મણિનગર વાળા છો એમ કહેવામાં આવે તો પછી છોકરાઓને પણ ઘર બહાર કાઢી નાખે. સત્સંગ મુકાવી દે. ના મૂકો તો મિલકતમાંથી તમને બહાર કાઢી નાખવામાં આવે. છોકરાને કે આજથી તું અમારી મિલકતમાંથી કેન્સલ. કા પછી અમારો સંપ્રદાય સ્વીકાર, કા પછી સ્વામી બાપા જે છે એમના થઈને રહો. બેમાંથી એક પક્ષ લો. પરંતુ કચ્છના જે ભક્તો હોય તે સ્વામી બાપાનો પક્ષ લીધો. ભલે ઘર બહાર નીકળી ગયા. એવા ઘણા બધા દાખલાઓ છે. આવા પ્રસંગમાં પણ સ્વામી બાપાનો પક્ષ રાખ્યો. અને પક્ષ રાખતા રાખતા ઘણાએ કુરબાની પણ આપી. કારણ કે સમય એવો હતો. ઘણા આ બધી મારામારી, વેદના સહન ન થવાથી તેઓ પણ મોટી પકસમાં ભળી ગયા. પરંતુ સ્વામી બાપા પધાર્યા ત્યારે કચ્છની અંદર, ત્યારે એમની ઉંમર બહુ નાની હતી. અને સાધુની ઉંમર નાની હોય ત્યારે એમ ન કહેવાય કે મારી વેલ્યુ, કિંમત નથી. કિંમત ક્યારે થાય? 55, 60 આટલી બધી ઉંમર થાય ને ત્યારે એની વેલ્યુ થાય. જ્યારે તમારા ગ્રસ્તમાં શું હોય કે એની જેમ જુવાની હોય, કામ કરતા હોય તો એની કિંમત થાય. એટલે સ્વામી બાપા આટલી નાની ઉંમરે ત્યાં બધા, વિચાર કરો. અને કચ્છની અંદર આવા વિરોધની અંદર પણ બાપાશ્રીનો પક્ષ રાખ્યો અને બાપાશ્રીના સિદ્ધાંતોને સાચવ્યા. નહીં તો કાઠું કામ છે. કારણ કે જુવાની જતી રહે, ગ્રસ્તમાં એવું હોય કે જુવાની ચાલી જાય એટલે પછી ઢળતા ઢાળમાં એમને કોઈ વેલ્યુ ગણાય નહીં. પરંતુ જે સંત હોય ધર્મ નિયમ વાળા, એ સંતની વેલ્યુ જેમ ઉંમર થતી જાય એમ એમ એની વેલ્યુ, કિંમત વધતી જાય.
વડોદરાની અંદર આપણે જાણીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાનની સવારી નીકળી હતી અને લગભગ ભગવાન વડોદરામાં 1 થી 2 વાર જ પધાર્યા છે. મોટા ભાગે તો આપણા વડદાદા ગોપાળ બાપા વિશેષ કરીને વડોદરામાં રહેતા. હવે વિરોધીઓનો વંટોળ ખૂબ હતો. સ્વામિનારાયણ સંપ્રદાય નવો શરૂ થયો એટલે બધાને ગમે નહીં, એટલે વિરોધ કરે, પ્રશ્નો ઊભા કરે વિદ્વાનો બધા. એટલે સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને વડોદરા વિદ્વત સભાની અંદર મોકલ્યા. કારણ કે આપણે જાણીએ છીએ કે મુક્તાનંદ સ્વામી પ્રખર વિદ્વાન હતા, બધા પ્રકારનું જ્ઞાન હતું એમને, અને સૌમ્ય મૂર્તિ, બહુ શાંત, કદી કોઈ ઉપર વિશેષ કરીને ક્રોધ કરે નહીં. હા, ક્રોધ કરે પણ ક્યારે કોઈ ધર્મ નિયમમાં આઘું પાછું કરે તોય એને 2 શબ્દો બોલે, તે વગર ક્યારે પણ ક્રોધ કરે નહીં. આવા મુક્તાનંદ છે. હવે મુક્તાનંદ સ્વામી જ્યાં વડોદરા પધાર્યા ત્યારે વિરોધીઓએ એવી વાત કરી કે આ ઘોર કળી કાળની અંદર ભગવાન ના હોય અને ભગવાન પ્રગટ ન થાય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પોતે કળિયુગમાં ભગવાન પ્રગટ થયા છે અને પ્રગટ અને પ્રત્યક્ષ છે તે વાત તેમને જુદા જુદા દ્રષ્ટાંતો આપી અને સમજાવી. ત્યારે વિદ્વાનો માની ગયા અને એમની હાર થઈ અને મુક્તાનંદ સ્વામીને વિજય થઈ. એટલે વડોદરાના જે હરિભક્તો હતા તે બધા આનંદ થયો, ગેલમાં આવી ગયા કે હવે વડોદરાની અંદર કોઈ પણ જાતના વિરોધીઓ પરેશાન કરશે નહીં. અને મુક્તાનંદ સ્વામી કથા વાર્તા કરે એટલે એમના ગાઢ સંકલ્પો ટળી જાય અને એમને ભગવાનના દર્શન થાય. આવું બધું થવા માંડ્યું એટલે બધા ભગવાનના સત્સંગી બનવા લાગ્યા, ભગવાનનો આશરો સ્વીકારવા લાગ્યા. હવે આશરો સ્વીકારવા લાગ્યા પછી જ્યારે વિજય મેળવી અને મુક્તાનંદ સ્વામી જ્યારે ગઢપુરની અંદર પધાર્યા ત્યારે મહારાજ એમના પર ખૂબ રાજી થઈ ગયા. એટલા બધા રાજી થઈ ગયા કે ભગવાન પોતાના સિંહાસન પરથી ઉતરી અને એમને ભેટી પડ્યા અને પોતે જે હાર પહેર્યો હતો એ હાર એમને પહેરાવ્યો. અને એ જમાનામાં અત્યારે તમે પહેરાવે છો તો એ જમાનામાં સાકર હતી, એ સાકરની પ્રસાદી આખી સભામાં વેચી. એટલે પ્રસાદી વેચી એટલે પેલા નિવિકલ્પાનંદ હતા એને ગમ્યું નહીં, કારણ કે પોતે વિદ્વાન હતા, સંસ્કૃત ભણેલા હતા, એટલે એને ગમ્યું નહીં. જેમ પેલી વરસાદ ઋતુ આવે, વરસાદ પડે ત્યારે બધી લીલોતરી હોય જંગલની અંદર કે વૃક્ષો, વનરાજી બધી ખીલે, પરંતુ એક એવી વસ્તુ છે, એક એવો છોડ છે કે ખીલે નહીં. બોલો ગમે તેટલો વરસાદ પડે, ગમે તેટલું થાય, એક છોડ એવો છે જે ખીલે જ નહીં. જેમ વરસાદ પડે એમ કરમાઈ જાય. કયો છોડ છે? જવાસો આવે એવું આવે છોડ નાનો, કે વરસાદ પડે ને એટલે કરમાઈ જાય. એટલે નિવિકલ્પાનંદ એને ગમ્યું નહીં કે આરું આ મુક્તાનંદ સ્વામી હું મોટો ઝઘડો કર્યો, આવું તો હું કરી શકત, જો મને મોકલ્યો હોત તો આના કરતા મોટો વિજય મેળવી શકત. આમ જે આ વાત કરી, પરંતુ પોપટ બોલે, કાગડો બોલે, કોયલ બોલે, ફેર નહીં, ઘણો ફેર. કારણ કે કોયલ બોલે ત્યારે બધાને ગમે, ભાઈ ગમે ને, ટંકો મીઠો લાગે એનો. પેલો કાગડો બોલે તો કાગડો કેવું બોલે? કા 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 કરે તો અવાજ ગમે? કાગડાનો અવાજ ન ગમે, પણ કોયલનો અવાજ બધાને મીઠો લાગે. તો મુક્તાનંદ સ્વામીનો આટલો મોટો ભવ્ય વિજય જોઈને નિવિકલ્પાનંદ સ્વામીને ગમ્યું નહીં. એટલે પછી એમને
સત્સંગની અંદર 40 વર્ષ થયા હતા, વિચાર કરો, તો પણ સત્સંગ મૂકીને ચાલ્યા ગયા. મુક્તાનંદ સ્વામી સમજાવ્યા પણ તોય સમજ્યા નહીં. કારણ કે જે પેલો પતંગ હોય ને, પતંગ આપણે બધા છોકરાઓ તમે રમો નહીં, ઉત્તરાયણમાં પતંગ ચગાવો ને, ત્યારે પતંગ ચગાવો ત્યારે કોઈ ભાર વધારે દોરીમાં પતંગ કપાઈ ગયો હોય, આકાશમાં ઊંચે ઉડતો હોય અને વચ્ચે કોઈ પતંગ હોય જો એમાં આવી જાય અને એ દોરી ભારે હોય પેલાની, તો તમારો પતંગ ચગાવેલો કપાઈ જાય, ઓટોમેટિક તૂટી જાય. કારણ કે પેલાની દોરી વધારે પાવર વાળી હોય ઉપરવાળાની. એટલે પછી નિર્વિકલ્પાનંદ સ્વામીનો પતંગ તો કપાઈ ગયો હતો, આકાશમાં હવામાં ઉડતો હતો. પરંતુ પછી આ દીનાનાથ ભટ્ટ એનો પતંગ આકાશમાં ચકતો હતો અને એનો છેડો આ નિર્વિકલ્પાનંદ સ્વામીના પતંગના છેડા સાથે અડી ગયો દોરી, અને પાવર વાળો હતો એટલે દીનાનાથ ભટ્ટનો પતંગ કપાઈ. કારણ કે કોઈ પણ માણસ હોય અવગુણ ગાળવો હોય તો શું કે, એક જ વસ્તુ કે તમારી કઈ કિંમત છે, તમારી કોઈ વેલ્યુ છે, આટલું બોલે એટલે તમને સ્વાભાવિક થઈ જાય કે સારી વાત આની સાચી છે. વ્યવહારમાં એવું છે નહીં. ઘણા કહેતા કે તમારી કઈ કિંમત ખરી, આટલી ઉંમરે તમને કોઈ પૂછે હે તમારી કોઈ વેલ્યુ છે, પૂછે માણસ. એટલે નિર્વિકલ્પાનંદ સ્વામીએ આવીને આટલું કીધું કે આ ભગવાને શિક્ષાપત્રી બનાવી, બરાબર, હવે બનાવનારા તમે હતા, તો શિક્ષાપત્રીની અંદર ક્યાંય તમારું નામ લખ્યું છે કે? અને પેલા મયારામ ભટ્ટ છે એનું નામ લખ્યું છે. એટલે પેલાને દીનાનાથ ભટ્ટને એમ થયું કે સાલી વાત તો સાચી છે, કારણ કે શિક્ષાપત્રી બનાવીને પણ મારું નામ ક્યાંય ભગવાને લખ્યું નથી, ને મયારામ ભટ્ટનું નામ લખ્યું. આમ જ્યાં વાત કરી એટલે ઠસી ગયું, અને ઠસી ગયું પણ એટલો વિચાર ન કર્યો. કારણ કે સત્સંગી જીવન આખો ગ્રંથ કોને લખ્યો? દીનાનાથ ભટ્ટે લખ્યો. એમાંય 4થો અધ્યાય અને 44મું પ્રકરણ આખું ઉઠાવી અને ભગવાનની શિક્ષાપત્રી બનાવેલી. બધું એઝ ઇટ ઇઝ છે, બધા ધર્મ નિયમ મહારાજે એઝ ઇટ ઇઝ મૂક્યા છે. તો એ લખનાર કોણ હતો? દીનાનાથ ભટ્ટ. જો એટલો વિચાર કર્યો હોત કે ભગવાને ભલે નામ નહીં લખ્યું, પરંતુ સત્સંગી જીવન ગ્રંથ તો મેં જ બનાવ્યો છે, આટલો વિચાર ન કર્યો. અને પછી સત્સંગથી વિમુખ થયા અને સત્સંગનો ભાવ આવ્યો. એટલે પછી આ વાતની મહારાજને ખબર પડી, પણ ભગવાને કૃપા કરી કે એને દીકરીમાં ભૂત પ્રેર્યું. હવે ભૂતે એવું કે જ્યારે જમવા બેસે ત્યારે જ આવે અને થાળીની અંદર તમારે પીરસ્યું હોય અને અભક્ષ્ય વસ્તુ બધી નાખી જાય. ભાઈ જમો, તમે જમાય ના જમાય? અભક્ષ્ય વસ્તુ એવી નાખે કે પેલો માણસ એટલું બધું ગંધાય જમી જ ના. એટલે પેલા દીનાનાથ ભટ્ટ તો ખૂબ આકુળ વ્યાકુળ થઈ ગયા કે શું કરું. હવે આવી પરિસ્થિતિ આવે એટલે સ્વાભાવિક છે કે જંતર મંતર તંતર મેલી વિદ્યાવાળા આ બધાને તો પછી જવું પડે, કારણ કે ભગવાનનો તો આશરો મૂકી દીધો હતો. એટલે પછી જંતર મંતર મેલી દોરા ધાગાવાળા ભૂવા ભરાડી આ બધાને બહુ બોલાવ્યા, બધાને કે મારી દીકરીમાં ભૂત કાઢો. ઘણા પ્રયત્નો કર્યા, ઘણા ખર્ચા કર્યા, ઘણા રૂપિયા વાપર્યા, પણ ક્યાંય મેળ ખાધો નહીં. ભૂત જાય જ નહીં, કારણ કે ભૂત એવું પાવર વાળું ગયું નહીં. પછી કોકે સમજાવ્યા સત્સંગીએ કે દીનાનાથ ભટ્ટ કે તમે ભગવાનને મૂક્યા છે, માટે તમને આ દુઃખ આવ્યું છે, માટે ભગવાનનો આશરો કરો. પછી ભગવાન પાસે જાય છે ત્યારે ભગવાન કહે છે કે દીનાનાથ ભટ્ટ તમે અને અમારી પાસે કેમ આવ્યા છો? ત્યારે કહે છે કે મહારાજ
સિંહ હોય જંગલનો રાજા કહેવાય છે. હવે જંગલના રાજાનો હું આશરો છોડ્યો એટલે પછી બીજા બધા જે જંગલના પશુ પક્ષીઓ છે હેરાન પરેશાન કરે. માટે અત્યારે મારી દીકરીને ભૂત વળગ્યું છે. એ ભૂત કોઈ રીતે નીકળતું નથી. કંઈક દયા કરો. તો ભગવાન કહે છે દયા કરીએ, કૃપા કરીએ. એટલે ભગવાને ભૂતને કહ્યું, ભગવાન કહે છે કે ભૂત તું ક્યાં અમારામાં પ્રવેશ કર, અમારામાં આવ. આવી જે વાત કરી એટલે ભૂત કે મહારાજ તમારામાં કેવી રીતે આવી શકાય, હું તો બળી જઉં છું. ત્યારે ભગવાન કહે છે કે આ સંતો બેઠા છે એમાં જાય કે, તો કે એમાંય કઈ રીતે જવાય, એમાંય બળી જવાય, ધર્મ નિયમ વાળા સંતો કહેવાય. પછી મહારાજ કે આ હરિભક્તો બેઠા છે એમાં જાય કે, તો કે મહારાજ એમાંય કઈ રીતે જવાય, એ બધા પાકા સત્સંગી કે એમાંય ન જવાય. તો મહારાજ કે પેલી બાજુ બહેનોનો વર્ગ બેઠો છે એમાં જાઓ કે, તો કે હા એમાં કોઈ કાચું પોચું હોય તો પ્રવેશ કરી જાઓ. ત્યારે બહેનો કહે છે કે મહારાજ કદાચ કંઈક અવળું સવળું વર્તાણું હશે તો હવે કંઈક વ્યવસ્થિત રીતે વર્તશું, પણ ભૂતનો પ્રવેશ થવા દેશો નહીં. પછી ભગવાને કૃપા કરી અને પછી ભૂતનો મહારાજે પાણી છાંટી અને ભૂતને કહે છે કે જા હવે તું અક્ષરધામમાં. ભગવાનનો યોગ થયો તો ભૂતનો પણ મોક્ષ થઈ ગયો. એટલે ભગવાનના યોગે કરીને બધું થાય છે. શું બાકી તમે જુઓ તો સ્વામિનારાયણ ભગવાનને મંદિર ક્યાં બનાવવાનું, જે કાલુપુરની અંદર મંદિર બનાવ્યું ભગવાને અમદાવાદની અંદર, તે મછિયામાં બનાવવાનું હતું. ત્યાં બનાવ્યું ફઈબાને ત્યાં. મારાનો સંકલ્પ આ હતો. અને ફઈબા બહુ મહિમાવાળા હતા. ભગવાનને જ્યારે આવે પધારે ત્યારે ભેટ સોગાદો જમવાનું ત્યાં જ હોય. પરંતુ એમની જે દીકરાની વહુ ઘરમાં આવી પછી એની જોડે બહુ મજા ના આવે. કારણ કે ભગવાનને માટે રસોઈ બનાવે, ભગવાન એમનું હાથનું જમે અને પ્રશંસા કરે એટલે ગમે નહીં. ઘરની અંદર એવું હોય કે કોઈ જો મહેમાન આવ્યા અને મહેમાન પ્રશંસા વહુની કરે એટલે સાસુને ગમે નહીં. પછી સાસુ એનું પછી કજિયા ઝઘડા બીજી રીતે કરે. દુખતું હોય પેટ ને પછી માથું કૂટે, આવું થાય. કે નહીં મને આ ગમ્યું નથી એમ, પણ પ્રવૃત્તિ બીજી ચાલુ થઈ જાય. એટલે આ ગમ્યું નહીં સાસુમાં કે ભગવાને તમારી રસોઈની પ્રશંસા કરી, પરંતુ પછી નાના નાના કજિયા ઝઘડા ડખા આ બધું કરી ને કાઢી મૂકી. વહુને પિયર કાઢી મૂકી. મહારાજને ખબર પડી એટલે પછી મહારાજ તો જેમ બને એમ કેવી રીતે ઝઘડો એમનો સંકેલાઈ જાય એ માટે પ્રયત્ન કર્યો. એટલે મહારાજે પિયર ગયા હતા ને એમને ત્યાં પધાર્યા મહારાજ એકવાર એ ગામમાં, એ બેનના ત્યાં. પછી બેનને પૂછ્યું કે બોલો તમારે આ ઝઘડો ડખો થયો છે, આપણે સુલેહ કરીએ, તમારે કોઈ તકલીફ છે ઘેર જવામાં? તો કે ના મહારાજ આપ જેમ કહો એમ હું કરવા રાજી છું. વહુએ આમ કીધું. એટલે મહારાજે વિચાર કર્યો કે આમના પક્ષ તરફથી તો કોઈ વાંધો નથી. પણ જ્યાં મહારાજ ફઈબાને ત્યાં આવ્યા, મહારાજને એમ નક્કી હતું, મહારાજને એમ કે ફઈબા છે મારો મહિમા જાણે છે એટલે ના નહીં પાડી. અને સંતો નીચે રસોઈ બનાવતા હતા. બપોરનો સમય હતો, મહારાજ પધાર્યા, દાદરો ચડીને ઉપર ગયા. હવે જ્યાં દાદરો ચડીને ઉપર ગયા પછી મહારાજ કે અમારી એક વાત માનશો ફઈબાને? કે ફઈબા અગાઉથી ફઈબાને વાત મળી ગઈ હતી કે મહારાજ વહુને મળીને આવ્યા છે. એટલે ફઈબા શું કહે છે કે મહારાજ બીજી બધી વાત માનીશ, તમે એમ કહો કે આ ઘર બાર બધું તમારા નામ ઉપર લખી દે તો લખી દઈશ, આ જાગીર બધી તમારી છે તો એ પણ લખી દઈશ. પણ મહારાજ એક વાત નહીં બને કે વહુને તમે પાછી કાળ મૂકીને પાછી લાવવાની વાત કરો છો
એની પાછી લાવવાની વાત કરશો તો એ નહીં બને. મહારાજ કે અમારે એ જ કરાવવું છે કે વહુને પાછી ઘેર લાવી છે, અમારે એ કામ તમારા દ્વારા કરાવવું છે. ત્યારે ફઈબા કહે છે કે મહારાજ બીજું બધું હોવું પણ એ વાત ન કરશો. મહારાજ કે આ જ વાત અમારે કરાવી છે, આ જ કામ કરાવવું છે. પરંતુ કોઈ તે ફઈબા માન્યા નહીં. પછી મહારાજ તરત સીડી ઉતરી ગયા અને સંતોને પણ શું હાકલ કરી, ચલો નીકળી જાવ. મહારાજ શું કહે છે, ચલો આપણે જઈએ કે. મહારાજને કે મહારાજ રસોઈ તૈયાર છે, ઠાકોરજીના થાળ થઈ ગયા છે, હવે ક્યાં જશો? મહારાજ કહે છે કે હવે આપણે બીજે ગામ જવું છે. મહારાજ નીકળી ગયા એટલે ફઈબાને થોડું થયું કે લાવો મહારાજને પાછા બોલાવીએ. હવે પાછા બોલાવવાનો સંકલ્પ તો કરતા હતા, પણ બાજુમાં જે બધા હતા બીજા પંચાયત કરનારા, કારણ કે જ્યારે શેઠ હોય, શાહુકાર હોય, એનું નિયંત્રણ જ્યારે નોકરો કરવા માંડે ત્યારે કામ કાઠું થઈ જાય. એટલે બધા વ્યવહાર કરનારા હતા ને એ બાજુમાં ઊભા હતા બધા. એ બધા એમ કે છે કે તમે તો રાણીબા કહેવાઓ, કે તમારે આવી રીતે પાછળ ભગવાન પાછળ જવાય નહીં. અને ભગવાન તો અલમસ્ત જાતિ કહેવાય, કે આજે રાજી નહીં કર્યા તો પછી પધારે ત્યારે રાજી કરી લેજો. આમ વાત કરી અને વાતને ટાળી. પણ શાસ્ત્રકારો એમ કહે છે કે ભગવાન એકવાર ત્યાંથી મછિયાવથી નીકળ્યા ફઈબાના ઘેરથી, પછી ક્યારેય મછિયાવ પધાર્યા નથી, ક્યારેય ગયા નહીં. કારણ કે ભગવાનની વાત માની નહીં. ભગવાનને સંકલ્પ હતો કે મંદિર મારે અમદાવાદનું જે મંદિર હતું ને મછિયાવ બનાવવું હતું. તેમ સ્વામી બાપાને પણ જે મણિનગર મંદિર બનાવવાનું હતું, ક્યાં બનાવવાનું હતું? વૃષ્ણુ બનાવવાનું હતું. સંકલ્પ આવો પડવાનો હતો, પરંતુ એ કામ પણ થયું નહીં. એટલે ભગવાનને મોટા પુરુષની લીલા બધી આવી હોય છે. અને શાસ્ત્રકારો કહે છે કે ભગવાનનો મહિમા પણ અપરંપાર છે. કારણ કે તમારી કેટલી મિલકત છે તમને ખબર હોય કે મારે એક ઘર છે, એક ગાડી છે, કે વ્હીલર છે, હે, તમને ખબર હોય કે આટલો ધંધો છે, આટલા રૂપિયા હું કમાવું છું. પણ ભગવાનને કેટલા ઘરો છે, કેટલા ઘર તો કહેવાય નહીં, કેટલા બ્રહ્માંડોના રાજા ધીરાજ છે એ ભગવાન ખુદને ખબર નથી. જેમ મહારાજ મધ્યના 67માં કહે છે, મહારાજ કહે છે જેમ મીઠા જળનો સમુદ્ર હોય, મનુષ્ય પશુ પક્ષી ફાવે એટલું પાણી પીવે તથા પાત્ર ભરી લે તો પણ સમુદ્ર ઓછો થાય? ગમે તેટલું પાણી પીવે, ઢોરો પીવે, ગમે તે માણસો પીવે, ગમે તેટલું ભરી લો, ગમે તેટલું સિંચાઈ માટે નાખો બધી મોટરો, તો પણ સમુદ્રનું પાણી ક્યારેય ઓછું ન થાય. તેમ ભગવાનનો મહિમા પણ અપરંપાર, કોઈ રીતે ઓછો ના થાય. તમે કરવા માંગો તોય ના થાય, એવા ભગવાન મોટા છે. અનંત કોટી બ્રહ્માંડ, કે મહારાજ કહે છે કે કેટલા બ્રહ્માંડનો રાજા ધીરાજ હું છું એ હું જાણતો નથી. કે બોલો કેટલી મારી મિલકત, કેટલી મારી જાહો જલાલી છે એની મને ખબર નથી. આવા મોટા ભગવાન. માટે ભગવાન અને મોટાને વિશે હિત કરીએ, પ્રીત કરીએ. અને ઘરની અંદર પણ આહાર પણ કેવો જોઈએ? શુદ્ધ જોઈએ. શુદ્ધ આહાર હોય તો શુદ્ધ વિચારો આવે, શુદ્ધ વિચાર હોય તો સારાનો સંગ થાય. શું? નહીં તો પછી જેમ દુર્યોધન કહે છે ને, જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મ નચમે નિવૃત્તિ. હું ધર્મને જાણું છું, અધર્મને જાણું છું, પણ ધર્મનું આચરણ કરી શકતો નથી. તેમ આપણે બધું જાણતા હોઈએ છતાં પણ ધર્મનું પ્રયોજન કરી શકતા ન પણ હોઈએ. માટે આજે આપણે જે નિમિત્તે સભાનું આયોજન કરવામાં આવ્યું છે, પુત્રવધુ માનસીબેન શ્રીમંતના શુભ કાર્યમાં બાપા ભેગા ભળે અને તેમની તબિયત સારી રહે
તેને અને આવનારા બાળકમાં સત્સંગના સંસ્કાર ઉતરે અને સુપુત્ર દીપકભાઈનું સ્વાસ્થ્ય સારું રહે, તેમજ ઘનશ્યામ મહારાજ બાપાશ્રી ને સ્વામી બાપા અને પ્રેમમૂર્તિ બાપા અને આચાર્ય સ્વામીશ્રી મહારાજની પ્રસન્નતાના અર્થે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. માટે જે એમને સંકલ્પની સભા કરાવી છે એમનો સંકલ્પ બાપા સ્વામી બાપા જરૂર પૂરો કરે એ અભ્યર્થના સાથે વિરમીએ છીએ. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા. ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.